ગૌરવવંતો દક્ષિણ ગુજરાતનો ઇતિહાસ પણ જોડાયેલો છે આ ડુંગરની સાથે. ડુંગરની બંને બાજુ સીડી આવેલી છે. 500 ફીટ ઊંચાઈએ આ ડુંગર આવેલો છે કે અહીંયા શિવાજી મહારાજે આરતી પણ કરેલી. અહીંયા આપણે ત્રિમુખી ચામુંડા માતાજી છે. એટલે ડુંગર ઉપર જુદા જુદા 4 મંદિરો આવેલા છે. કિલ્લો છે, પૌરાણિક કિલ્લો છે બનેલો. ડુંગર ઉપર જોઈએ ને તો એકદમ હરિયાળું હરિયાળું છે. આખા ડુંગર ફરતી એ કિલ્લો છે અને હજી અડીખમ ઉભેલો છે. હાલો, નમસ્કાર મિત્રો, સીતારામ. બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. હાર્દિક સ્વાગત બધાનું. હવે અત્યારે આપણે જે ઊભા છીએ ને એ સ્થળ છે વલસાડથી થોડા જ અંતરે આવેલું પાનેરાના ડુંગર ઉપર આપણે અત્યારે ઊભા છીએ. હવે આ જે ડુંગર છે ને એ ફક્ત ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ એક ગૌરવવંતો દક્ષિણ ગુજરાતનો ઇતિહાસ પણ જોડાયેલો છે આ ડુંગરની સાથે. અને દરિયાની સપાટીથી 500 ફીટ ઊંચાઈએ આ ડુંગર આવેલો છે. અને જ્યારે ધરમપુર જે રાજ્ય હતું એ રાજ્યના વિસ્તારમાં એ સમયે જ્યારે રાજાશાહી હતી ત્યારે આ વિસ્તાર આવતો હતો. અને એક મહત્વનું આ સ્થળ એ પણ હતું કે રાજાશાહી સમયમાં અહીંયાથી દેખરેખ રાખી શકાતી હતી. આખા વિસ્તારમાં આ સ્થળ ઉપરથી દેખરેખ પણ રાખી શકાતી હતી. હવે આ ડુંગર ઉપર અંબિકા માતાજી, મહાકાળી માતાજી, ચામુંડા ચંડિકા દેવી અને એક મહાદેવનું મંદિર પણ આવેલું છે. તો આપણે જરા ઉપર જઈએ અને જોઈએ. આપણે ડુંગર પર ચડી રહ્યા છીએ અને સીડી એકદમ બહુ મસ્ત છે અને પહોળાઈ પણ સીડીની બહુ સારી એવી રાખેલી છે. એટલે ચડવામાં એકદમ સરળતા રહે એવી રીતનું છે. અને થોડા અંતરે આ કચરા પેટીના એ ડબ્બા પણ મૂકવામાં આવેલા છે અને બોર્ડ પણ મારવું પડ્યું છે. હવે આવી જગ્યાએ જાહેર સ્થળ હોય અથવા ધાર્મિક સ્થળ હોય ત્યાં ચોખ્ખાઈ રાખવી એ તો આપણી ફરજ છે, પણ છતાં પણ બોર્ડ મારવું પડ્યું છે કે કચરો ફેંકશો નહીં, કચરા પેટીનો ઉપયોગ કરો, આવી રીતનું. ડુંગરની બંને બાજુ સીડી આવેલી છે. એક સીડી છે નીચેથી ઉપર સુધી આવે છે અને આ જે સીડી છે એ અડધે સુધી વાહન આવી જતા હોય છે. એટલે વાહન જે કોઈ પણ પ્રાઇવેટ વાહન લઈને આવે એમને માટે આ સુવિધા બહુ સારી છે. એ અતુલ વિસ્તારમાંથી આપણે આવીએ ને એટલે એ વાહન અડધે સુધી આવી જાય ત્યાં રાખીએ અને આ સીડી એકદમ સરળ પડતી હોય છે. અને એક સીડી છે છેક નીચેથી તે ઉપર સુધી જતી હોય છે. અને ડુંગર ઉપર જોઈએ ને તો એકદમ હરિયાળું છે. પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો છે. આ બહુ સારી બાબત છે, કારણ કે એકદમ હવામાન છે તે એકદમ શુદ્ધ છે. પછી હરિયાળો આખો પર્વત છે. આખો વિસ્તાર અહીંયાથી જોઈએ ને તો એકદમ નયનરમ્ય દેખાતો હોય છે. ઘણા વર્ષો પહેલા જ્યારે રજવાડાઓ હતા એ સમયમાં અહીંયા કિલ્લો બનેલો છે, જુઓ ડુંગર ઉપર. અને અતિ પૌરાણિક કિલ્લો છે. આ જે કિલ્લો જે છે ને એ અહીંયાથી બનાવવાનું કારણ એક હતું કે આખા વિસ્તારમાં ઘણે દૂર સુધી અહીંયાથી નજર રાખી શકાય છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ અને એ રક્ષણની દ્રષ્ટિએ પણ આ જગ્યા એકદમ સંરક્ષણ માટેની સેફ છે. એટલા માટે અહીંયા ઉપર કિલ્લો બનાવવામાં આવેલો છે. અને આ જગ્યા ઉપર 15મી સદીમાં મોહમ્મદ બેગડાએ કબજો કરેલો. હવે એ મોહમ્મદ બેગડાએ અહીંયા કબજો કરેલો, લાંબો સમય સુધી એણે શાસન રાખેલું અને આ કિલ્લા ઉપરથી એમણે બધો વહીવટ કરેલો. ત્યાર પછી પોર્ટુગીઝો જ્યારે આવ્યા ત્યારે એ પોર્ટુગીઝો છે એ અને અહીંના જે સ્થાનિક જે છે
એની વચ્ચે સંઘર્ષ થયેલો અને એ સંઘર્ષમાં આ કિલ્લાને જોરદાર નુકસાન થયેલું. આ કિલ્લો આખો ભાંગી તૂટી ગયેલા હાલતમાં છે. એટલે કે કિલ્લો ત્યારે ખૂબ પુષ્કળ પ્રમાણમાં કિલ્લાને એ સમયે નુકસાન થયેલું. અને ત્યાર પછી આપણે એક બીજી દંતકથા પણ એવી છે કે જ્યારે શિવાજી મહારાજ જ્યારે સુરત ઉપર ચડાઈ કરીને જ્યારે વળતા ફેરી પરત જ્યારે ફરતા હતા ત્યારે અહીંયા એમણે શિવાજી મહારાજે રોકાણ કર્યું હતું અને એમણે અહીંયા માતાજીની આરતી પણ કરેલી. આવી દંતકથા છે. એટલે લોકવાયકા પ્રમાણે એવી માન્યતા લોકોની છે કે અહીંયા શિવાજી મહારાજે આરતી પણ કરેલી અને અહીંયા એમણે રોકાણ કરેલું. આપણે ગુજરાતમાં ડુંગર ઉપર ચામુંડા માતાજી બે જગ્યાએ બિરાજમાન છે. એક તો આ પાનેરાના ડુંગર ઉપર અને બીજા એક ચોટીલાના ડુંગર ઉપર. હવે અહીંયા આપણે ત્રિમુખી ચામુંડા માતાજી છે, એટલે કે 3 મુખવાળા માતાજી છે બિરાજમાન. અને ચોટીલાના ડુંગર ઉપર 2 મુખી છે, એટલે કે 2 મુખવાળા માતાજી છે. અને ત્યાર પછી જોઈએ તો આપણે એક દરિયાને કાંઠે ઊંચા કોટડા આવેલું છે અને એ કોટડાની એ ડુંગર નથી પણ નાની ધાર જેવું છે, એના ઉપર બિરાજમાન થયેલા છે. ત્યાં એક મુખી ચામુંડા માતાજી છે. તો આજે આપણે 3 મુખવાળા માતાજી જે છે ચામુંડામાં, જે ત્રિમુખી ચામુંડામાં, એમના દર્શન કરવા માટે આપણે પધારેલા છીએ પાનેરાના ડુંગર ઉપર. જો આ છે ને આ કિલ્લો છે, પૌરાણિક કિલ્લો છે બનેલો. એમનું આ નાનું એવું એક દ્વાર મૂકેલું છે, એ દ્વાર છે. અને આવો અંદર માતાજી બિરાજમાન છે, એ આપણે દર્શન કરીએ. આ પાછળ જે મંદિર જે આપણે જે દેખાય છે ને, એ મંદિર શ્રી ચંડિકા, શ્રી અંબિકા, શ્રી નવદુર્ગા, મહાકાળી અને હનુમાનજી મંદિર છે. આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ. ડુંગર ઉપર જુદા જુદા 4 મંદિરો આવેલા છે. એમાંનું મહાકાળી માતાના આપણે દર્શન કર્યા છે. અને હવે આગળ જુઓ, અહીંથી દેખાય છે ચામુંડા માતાનું જે મંદિર છે. આપણે ત્યાં પહેલા દર્શન કરવા માટે જઈએ છીએ. આવો બધા સાથે. જો આ પૌરાણિક કિલ્લાનું દ્રશ્ય જુઓ તમે. અને આજે અહીંયા જે છિદ્રો જે આપેલા છે ને, એ અહીંયાથી આખા વિસ્તારમાં અહીંયાથી નજર રાખી શકાય એ હેતુથી આ છિદ્રો બનાવેલા છે. પ્રાચીન કાળમાં જ્યારે શાસન હતું ત્યારે અહીંયા જ્યારે રજવાડું હોય છે, એ સમયે અહીંયા બધા સૈનિકોને બધા અહીંયા રહેતા હોય છે. અને એ સમયે અન્ન અને પાણી આ બંનેની જરૂરિયાત રહેતી હોય. એ સમયે આ જે છે ને, એ પાણીના સંગ્રહ માટે બહુ મોટી વાવ બનાવેલી છે અને ઓલી બાજુ કોઠાર પણ બનાવેલા છે. એટલે કે અનાજનો સંગ્રહ કરી શકાય એટલા માટે કોઠાર પણ બનાવેલા છે. અને પાણીની પણ જરૂરિયાત રહે એટલા માટે પાણીના સંગ્રહ માટે આ એક, જુઓ તમે જોઈ શકો છો, પાણી ભરેલું છે. આ વાવનું પણ નિર્માણ કર્યું છે એ સમયમાં, એવું લાગે છે. ચામુંડા માતાજીના દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા છીએ. જો આ મંદિર છે
ચામુંડા માતાજીનું. અને અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે, એટલે જો શક્ય હશે તો અંદરનું આપણે લઈ શકશું, કદાચ શક્ય બનશે તો, નહીતર આપણે દર્શન કરી આવીએ. પણ અહીંયાથી તમને બતાવી દઉં છું. જુઓ, આ મંદિર છે. માતા કી જય. આપણે હમણાં શાંતિથી માતાજીના દર્શન કર્યા અને અત્યારે આપણે પાનેરાના ડુંગર ઉપર જ છીએ. જો આ ડુંગર ઉપર છે ને હરીફરી શકાય ને એવી જગ્યા બહુ મસ્ત બનાવવામાં આવેલી છે કે લોકો અહીંયાથી દર્શન કરીને હરીફરી શકે, ઘડીક બેસી શકે, એવી બધી તે બહુ સારી એવી વ્યવસ્થા ડુંગર ઉપર કરેલી છે. તો અત્યારે હવે આપણે આ જુઓ પાછળ તમે જુઓ, આ છે એ પૌરાણિક કિલ્લો છે. એ કિલ્લો પણ આપણે જોયો અને આખા ડુંગર ફરતી એ કિલ્લો છે અને હજી અડીખમ ઉભેલો છે. હા, એ પોર્ટુગીઝને સ્થાનિક ત્યારે એ જે રજવાડું હતું એમના સંઘર્ષમાં નુકસાન થયેલું છે ઘણું બધું કિલ્લાને, પણ કિલ્લો હજી છે. આપણે જોઈ શકીએ છીએ કે કિલ્લો હજી મોજૂદ આપણને દેખાય છે. તો હવે આપણે વ્લોગને અત્યારે અહીંયા વિરામીએ અને બીજા આગળના વ્લોગમાં આપણે ફરી પાછા મળશું કંઈ એવું નવું લઈને. ત્યાં સુધી રજા આપશો. આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.